નમસ્તે મિત્રો, બેઝિક મેથ્સ એટલે કે પાયાના ગણિતના આજના વિડીયોમાં આપણે ભાગાકારના કેટલાક દાખલા જોઈએ. એ જો ભાગાકારમાં બે અંકનો સંખ્યા છે એનાથી ભાગાકાર કરવાનો છે. 3568 ભાગ્યા 12 કરવાનો છે. કરવાનું શું? 12 નો ઘડિયો બોલવાનો. તો મને 1 થી તે 20 અથવા 1 થી 25 ના ઘડિયા આવડવા જરૂરી છે. 12 થી સ્ટાર્ટ કરીએ તો કરવાનું શું? 12 નો ઘડિયો બોલવાનો. એ જો 12 છે, પહેલો અંક 3 છે, તો 12 ના કરતા નાનો છે એટલે શું કરવાનું? બે અંક લેવાના. 12 ગુણ્યા 1 એટલે 12, 12 દુ 24, 12 ગુણ્યા 3 કરીએ તો 36 થાય છે. આ જે સંખ્યા આવી જોઈએ અથવા અહીં ના આવે તો એના કરતા એક નંબર નાની લેવાની. તો 12 ગુણ્યા 2 કરીએ કેટલા થાય છે? 24 થાય છે. હવે જો 35 માઇનસ 24 કરવાના છે તો 5 માંથી 4 જાય તો કેટલા વધે છે? 1 વધે છે. 3 માંથી 2 જાય તો પણ 1 વધે છે. ઉપરથી નીચે 6 આવશે. જો 12 નો ઘડિયો બોલવાનો, તો અહીંયા જો 116 છે તો આખો ઘડિયો બોલવા રહેવાનું નહીં. શું કરવાનું? 12 છે તો 12 એટલા કેટલા થાય? 120 થાય છે. 120 કરતા અહીંયા નાનો છે તો 12 ગુણ્યા 9 કરીએ તો 12 9 108 થાય. 12 ગુણ્યા 9 108. બાદબાકી કરવાની છે. 16 માંથી અહીં જો 10 કો લાવવાની જગ્યાએ ડાયરેક્ટ 16 માંથી 8 માઇનસ કરી દો. 16 માઇનસ 8 કરીએ એટલે કે 8. 1 માંથી 1 જાય તો 0. ઉપરથી નીચે હવે શું આવશે? 8 આવશે. 12 નો ઘડિયો ફરીથી બોલવાનો. 12 પંચા 60, 12 છક 72, 12 ગુણ્યા 7 કરીએ 84, 12 8 કરીએ તો 96. જો 96 છે 88 કરતા કેવા થઈ જાય? મોટા થઈ જાય છે. એનાથી નાનો લઈએ તો જો 12 7 તો 84 થાય છે. તો કેટલા આવ્યો છે? 7 આવ્યો છે. અહીંયા લખવાના 7 આવશે. અહીંયા 84. 8 માંથી 4 જાય તો 4. અહીંયા જો 8 માંથી 8 જાય તો 0. અહીંયા 4 બાકી રહેશે. જો ઉપરથી નીચે કઈ લાવવાનું બાકી રહેતું નથી તો આને શું કહેવાય છે? શેષ કહેવાય છે. ભાગફળ એ જો ભાજ્ય, ભાજક, આ શું કહેવાય? ભાગફળ કહેવાય. જવાબ કેટલો કહેવાય? 297. અને શેષ કેટલી વધી છે? 4 વધી છે. આગળ બીજું જોઈએ. 8257 ભાગ્યા 13 કરવાના છે. 13 નો ઘડિયો બોલવાનો. 13 પંચા 65, 13 છક 78, 13 7 કરીએ તો 91 થઈ જાય છે. તો એ 82 કરતા મોટા થાય છે. જો 13 7 91, તો અહીંયા જો 13 ગુણ્યા 6, 13 છક 78. બાદબાકી કરવાની છે. જો અહીંયા 10 કો લેવાની જગ્યાએ ડાયરેક્ટ 78 છે તો અહીંયાથી એડ કરતા જઈએ તો કેટલો છે? 4 નો ડિફરન્ટ છે. ડાયરેક્ટ બાદબાકી કેટલી આવશે? 4. ઉપરથી નીચે 5 આવશે. 13 દુ 26, 13 39, 13 ગુણ્યા 4 કરીએ તો 52 થાય છે. તો 13 ગુણ્યા 3 એટલે કે 39. ફરીથી બાદબાકી જો અહીંયા 39 પ્લસ 1 40 અને 5 છે બીજા એટલે ટોટલ કેટલા થયા? 6 થયા છે. ઉપરથી નીચે શું આવ્યું? 7. જો ના ખ્યાલ આવે તો કરવાનું શું? તમારે રફમાં 45 માઇનસ 39 કરી દેવાના. બાદબાકી પણ આપણે શીખેલા છીએ. અહીંયા 5 માંથી 9 કટ ના થાય તો શું કરવાનું? આગળથી 10 કો લાવવાનું. આગળ 4 ની જગ્યાએ કેટલા થઈ જાય? 3. અહીંયા 5 તો હતા, આગળથી 10 આવે એટલે 15 થયા. 15 માંથી 9 કટ કરો કેટલા વધે છે? 6 વધે છે. 3 માંથી 3 જાય તો 0. જો 6 આવ્યા છે. અહીંયા 6. ઉપરથી નીચે 7 આવ્યા છે. 13 પંચા 65, 13 છક 78, 13 અહીંયા 5, 13 5 65. 7 માંથી 5 જાય તો 2. જો ઉપરથી બાકી નથી એટલે 2 શું કહેવાય? શેષ કહેવાશે. 635. આગળ ફરીથી 4650 ભાગ્યા 14 કરવાના છે. કરવાનું શું? 14 નો ટેબલ બોલવાનું. 14 એકા 14, 14 દુ 28, 42, 42 અને 27 નજીક છે. ના ખ્યાલ આવે તો 44 42, 14 ચોક કરી જવાના 56 થાય છે. એનાથી નાનું છે. 14 ગુણ્યા 3 તો 42. 6 માંથી 2 જાય તો 4. અહીંયા 0 5 આવશે. ફરીથી 45 છે. 44 42 નો ભાગ ચાલશે. 14 3 42. 3 વધે છે. ઉપરથી નીચે શું આવ્યું? અહીંયા 0 આવશે. 30 થયા. હવે 14 દુ 28, 44 42 ભાગ કેટલા ચાલશે? 14 ગુણ્યા 2 એટલે કે 28. અહીંયા જો 2. આ 2 ને શું કહેવાય છે? શેષ કહેવાય. ઘણી વખત કેવું પૂછાય કે ભાગાકાર કરો એનું ભાગ એ જો ભાજ્ય, ભાજક, ભાગફળ અને શેષ જે બતાવવાનું છે બતાવી દેવાનું. એવી રીતે આગળ બીજો દાખલો જોઈએ. 3796 ભાગ્યા 15. તો આમાં ઘડિયો શેનો બોલવો પડશે? 15 નો બોલવો પડશે. તો 15 દુ 30, 15 ગુણ્યા 3 કરે તો 45 વધી જાય છે. 15 દુ 30, 7 બાકી રહેશે. એ જો આગળ 0. ઉપરથી નીચે શું લાવવાના છે? 9 લાવવાના છે. 79 થયા છે તો 15 પંચા 75, 15 છક 90 થઈ જાય. તો 15 5 75. બાદબાકી કરીએ તો 9 માંથી 5 જાય તો 4. અહીંયા 0. શું આવશે? ઉપરથી નીચે 6. જો 15 ટેબલ બોલીએ તો 15 3 45 એની બાજુમાં જ છે એટલે 15 ગુણ્યા 4 બોલી રહ્યા તો પણ ચાલશે. 15 ગુણ્યા 3 એટલે કે 45. બાદબાકી કરીએ તો 1. આ શું વધ્યું છે? શેષ વધી છે. આગળ ફરીથી 7824 ભાગ્યા 12 કરવાના છે. તો 12 નો ટેબલ બોલવાનો છે. જો બે અંક 12 પંચા 60, 12 છક 72, 12 7 84, 12 છક 72, 12 7 84. તો 72 લેવાના છે આપણે. 12 છક 72. બાદબાકી કરવાની છે. 8 માંથી 2 જાય તો 6. અહીંયા 0. ઉપરથી નીચે શું આવશે? 2 આવશે.
62 થયા, 12 × 5 = 60, 12 × 6 = 72. ફરીથી ભાગ કેટલા ચલાવવાનો છે? 5 ચલાવવાનો છે. 12 × 5 = 60. 2 માંથી 0 જાય તો 2, અહીંયા 0. ઉપરથી નીચે શું આવ્યું છે? 4 આવ્યું છે. સમજવા માટે છે, તમારે આવી રીતે એરો કરવાની જરૂર નથી. 12 બોલે તો 12 × 2 તો 24, 0, 0. આ શેષ કેટલી કહેવાશે? 0. ફરીથી ભાજ્ય, ભાજક અને ભાગફળ. જવાબ કેટલો કહેવાશે? 692. ઉપર જે આવે છે જવાબ, શેષ હોય તો લખવાની, ના હોય તો 0. એવી રીતે આવી રીતે જો અહીંયા દાખલો બીજો એક છે. આવી રીતે એકદમ પાયાનું ગણિત છે, ગુણાકાર છે, ભાગાકાર છે, સરવાળો, બાદબાકી બધાના વિડીયો લગતી મૂકેલા છે. તમને તકલીફ હોય તો એ પણ તમે જોઈ શકો છો. આવી રીતે અલગ અલગ વિડીયો જોઈશું. 3784 / 14 કરવાના છે. 14 નો ટેબલ બોલવાનો છે. 14 × 28, 14 × 42. ભાગ ચાલશે 2. 14 × 2 એટલે કે 28. બાદબાકી કરવાની છે. ડાયરેક્ટ ના આવડે તો કરવાનું શું? રફમાં 37 - 28 લખી ત્યાં કરી દેવાના. અહીંયા 10 લેવાનું ટ્રાય કરવાનું. અહીંયા શું થશે? એકમાં ને એકમાં બધું ભેગું થઈ જશે. 28 ગેપ કેટલાની છે? જો 28 + 2 કરીએ તો 30 અને ઉપર 7, ટોટલ 9 ની ગેપ છે. બાદબાકી 9, ઉપરથી નીચે 8 આવશે. 98 છે. 14 × 5 = 70, 14 × 84, 14 × 7, 14 × 7 = 98, 0, 0. ઉપરથી નીચે શું આવશે? 4. સંખ્યા કઈ છે? 4 છે. તો 14 ના કરતા સંખ્યા નાની છે તો ભાગ ચાલશે નહીં. એ શું કરવાનું? 0 મૂકવાની. અને આ 4 છે શું કહેવાય છે? શેષ કહેવાશે. જવાબ કેટલો થયો? 270. અહીંયા જવાબ થયો ને 4 એની શેષ વધી છે. આવી જ રીતે અલગ અલગ વિડીયો મૂકેલા છે. વિડીયો ઉપયોગી થાય એટલે આપણે તમારા મિત્રો સાથે શેર કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.